બે મિત્રો જંગલની અંદર ઝાડ કાપવા માટે જાય અને એક મિત્ર સવારથી સાંજ સુધી મહેનત કરે, સવારથી સાંજ સુધી લાગેલો રહે, ઝાડ કાપ્યા કરે. સાંજે ઢગલો ભેગો થાય. બીજો મિત્ર એ પણ સવારથી સાંજ સુધી મહેનત કરે, પણ દર કલાક 2 કલાક થાય ને પાછો 10-15 મિનિટ ચાલ્યો જાય, પાછા કલાક 2 કલાક થાય ને 10-15 મિનિટ ચાલ્યો જાય. એ બીજો પણ સાંજે ઢગલો કરે તો એ જે ચાલ્યો જતો હતો એ બીજા મિત્રનો ઢગલો મોટો થાય, પેલો આખો દિવસ લાગેલો રહે એનો ઢગલો નાનો થાય, એટલે એનાથી રહેવાયું નહીં. એટલે 2, 3, 4, 5 દિવસ ત્યાં ને પેલાને પૂછ્યું કે અરે મને આમાં કંઈ સમજ નથી પડતી. કે શું સમજ નથી પડતી? તો કે હું આખો દિવસ લાગેલો રહું, 1 મિનિટનો રેસ્ટ લેતો નથી, સવારથી સાંજ સુધી મહેનત કરું છું, છતાં પણ મારો ઢગલો અને તું દર કલાકે 10, 15, 20 મિનિટ ચાલ્યો જાય, છતાં પણ તારો ઢગલો મોટો. આવું કેમ? પેલા બીજા મિત્રે બહુ સરસ મજાની વાત કરી કે 10-15 મિનિટ હું આરામ કરવા નથી જતો, મારી કુહાડીની ધાર કાઢવા માટે જઉં છું. 15 મિનિટ દર 2 કલાકે કુહાડીની ધાર કાઢી લઉં એટલે મારો ઢગલો મોટો થાય. એમ શાસ્ત્રકાર ભગવાન તો આપણને કહે છે કે આપણે લાકડા તો કાપીએ છીએ, આખો દિવસ મહેનત કરીએ છીએ, પણ કુહાડીની ધાર કાઢતા નથી, માટે આપણો ઢગલો હંમેશા નાનો ને નાનો. ધાર કાઢવી પડે. સ્કિલ ડેવલપમેન્ટ, જ્ઞાન અને ધાર ક્યાંથી આવે? તો કે જ્ઞાનથી આવે.